નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ નળાબેટ એટલે ઇન્ડો પાક બોર્ડર સુઈગામથી આગળ જે 20 કિલોમીટર આવેલું છે ત્યાં પ્રથમ તો આપણે નળેશ્વરી ધામનું જે મંદિર આવેલું છે ત્યાં મુલાકાત લીધી. ત્યારબાદ ત્યાં જે આ કુલદીપ વન આવેલું છે ત્યાં અમે વિઝિટ કરવા જઈ રહ્યા છીએ. તમે કુલદીપ વન જોઈ શકો છો કે અહીંયા સારા એવો બગીચો બનાવેલો છે. બાળકો માટે રમતગમતનું ખૂબ જ સાધનો આપેલા છે. ત્યાં એના સિવાય પણ અહીંયા એક સરસ મ્યુઝિયમ આવેલું છે. આગળ જતાં હું તમને બતાવું. આ મૂર્તિ છે કુલદીપસિંહ થાનાજી રાજપૂત, જે અહીંયા માનવામાં આવે છે એમના ઉપરથી આ વનનું નામ કુલદીપ વન આપવામાં આવ્યું છે. અહીંયા કુલદીપ વન ખૂબ જ સરસ છે અને તમે જોઈ શકો છો. કુલદીપ વન જે એક હતા કુલદીપસિંહ થાનાજી રાજપૂત છે, જેમની યાદમાં કુલદીપ વન બનાવેલું છે. અહીંયા હું તમને બતાવું તો એમની મૂર્તિ પણ હતી. તમે અંદર મૂર્તિ પણ જોઈ. હવે જઈએ અંદર મ્યુઝિયમ તરફ આગળ વધીએ. કેવું મ્યુઝિયમ છે. મ્યુઝિયમની અંદર ઘણા ઇતિહાસ છુપાયેલા છે. અંદર જોકે એસી છે એટલે અને જે નળેશ્વરી માતાનું મંદિર છે એનો ઇતિહાસ અહીંયા છપાયેલો છે. અને આપણા એવા મોટા સંત સચ્ચિદાનંદ પણ અહીંયા તેમનું જે કહેવાય કે આખરી ક્ષણો અહીંયા ગુજારી રહ્યા છે. અને અહીંયા મોટી મોટી વીર સાવરકર, વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈની મૂર્તિઓ, વીર સુખદેવ અને તમે જોઈ શકો છો વીર રાજગુરુ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવા, શિવાજી મહારાજ જેવા મહાન શાસકો અને મહાન દેશભક્તોની મૂર્તિઓ અહીંયા સ્થપાયેલી છે. આ મ્યુઝિયમનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. અને બાકી તો હવે આપણે બહાર જઈને અહીંયા એક મહાન એક ભગવાન શિવની જે મૂર્તિ છે ત્યાં એક વખત હું તમને લઈને જાઉં. હાલ આ મહારાણા પ્રતાપની મૂર્તિ છે. આ છે ભગવાન શિવનું મંદિર, જે હું તમને હમણાં 5 મિનિટ પહેલાં કહેતો હતો. મંદિર જેવું છે પણ મૂર્તિ જ જે અહીંયા સ્થપાયેલી છે તે તમે જોઈ શકો છો. નંદી મહારાજ અને ભગવાન શિવની જે પ્રતિમા અહીંયા સ્થાપિત છે. ખૂબ જ સરસ છે. નળેશ્વરી જોવાલાયક છે મિત્રો. જ્યારે પણ અહીંયા સુઈગામ બાજુ, બનાસકાંઠા બાજુ આવો ત્યારે એક વખત નળેશ્વરીની મુલાકાત જરૂરથી લેજો. આ પછી આપણે બોર્ડરે પણ જવાના છે, પણ તેના વ્લોગ આપણે શોર્ટની અંદર ઉતારેલા જ છે અને શોર્ટની અંદર મૂકીશું. પણ આ મોટો વ્લોગ એક બનાવ્યો છે. તમારો સાથ સહકાર મળતો રહેશે તો આવી જ રીતે આપણે મોટા વ્લોગ બનાવતા રહીશું. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આવી જ રીતે મુસાફરીના વિડીયો પણ અમે બનાવતા રહીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ એક વખત જરૂર કરીને જજો, જેનાથી અમે આગળ આવીએ અને તમને પણ સારું સારું જોવા મળી શકે. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ મિત્રો, જય નળેશ્વરી, જય ભોળેનાથ.